નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દેશભરમાં રંગોત્સવ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. એક તરફ રંગ, ગુલાલ અને આનંદનો માહોલ છે, ત્યારે બીજી તરફ વધતી મોંઘવારીથી લોકોની ચિંતા વધી છે. હોળીનું ધાર્મિક અને સામાજિક મહત્વ વિશેષ છે. તો આ તહેવાર સારો છે અને આ તહેવારમાં સારાની ખરાબ ઉપર જીત થઈ છે, જ્યાં એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ માનવામાં આવે છે. પરંતુ બદલાતી આર્થિક પરિસ્થિતિ તહેવારોની ઉજવણી ઉપર સીધી અસર કરી રહી છે. પહેલા તબક્કામાં લોકો ઉત્સાહથી ખરીદી કરતા, બીજા તબક્કામાં ખર્ચ વિચાર કરીને થતો અને હવે ત્રીજા તબક્કામાં જરૂરી ખર્ચ પૂરતો મર્યાદિત થયો છે. જનતા કહે છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. કામ કરીએ તો પણ ઘર ખર્ચ પૂરું થતું નથી. આનંદની વાત એ છે, પરંતુ વધતા ખર્ચ વચ્ચે તહેવાર કેવી રીતે ઉજવવો તે સામાન્ય માણસ માટે મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. ત્યારે શરૂઆત કરીએ વડોદરાથી. તો આવો સાંભળીએ વડોદરાની જનતા શું કહી રહી છે. હોળી તહેવારનો સામાજિક અને ધાર્મિક મહત્વ શું છે તેને લઈને જ આજે આ વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. વધતા ખર્ચના કારણે ઉજવણીના રીતો બદલાવ આવતો હોવાનું મત વ્યક્ત કરવામાં આવ્યું છે. અલગ અલગ વર્ગ અને વયગટ મુજબ તહેવારો ઉજવવો સ્પષ્ટ ફરક જોવા મળે છે. યુવાનોમાં આધુનિક ટ્રેન્ડ, જ્યારે વડીલોમાં પરંપરાગત રીતો પ્રચલિત છે. હાલની સામાજિક પરિસ્થિતિને તહેવારોની ઉજવણી પર કેવી અસર પડી રહી છે? આર્થિક મંદી અને મોંઘવારી તહેવારના બજેટને પ્રભાવિત કરે છે કે કેમ? સર્વાના મતે સંદેશ આપે છે કે તહેવાર એકતા અને સંસ્કૃતિ જાળવવાનો એક માધ્યમ છે. ત્યાં જે આ મુદ્દા લઈને આ તમામ અનુભવોને આપણે પોતાનું મંતવ્ય લઈશું. શું કહેવા માંગશો? તહેવાર પહેલા એટલા માટે થતા હતા કે ઇકોનોમીને સપોર્ટ કરતા હતા. ગરીબ મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, જે ધનાઢ્ય પરિવારો હતા એ લોકો એકમેકને હળે મળે, એકબીજાને જાણે. પ્લસ પૈસા ખર્ચવાની કોઈ સાધનો નહોતા. કેમ પૈસા ખર્ચવા? તો આ કેમ પૈસા ખર્ચવા માટે આપણા ઋષિ મુનિઓએ આ પ્રથા શરૂ કરી હતી. અને એમાં મૂળ ઉદ્દેશ એવો હતો કે પૈસો ફરતો થાય. હવે આજે પૈસો ફરે છે, પણ પૈસો શેને માટે ફરે છે? તો મૂળ ઉદ્દેશ્ય જે હતો કે પૈસો ફરવાથી ઇકોનોમીને વેગ મળે, એને બદલે હવે આ બધું આનંદ પ્રમોદનું સાધન થયું. સાથે સાથે જે બીજા બધા ક્ષેત્રોમાં વિકાસ થયો, દારૂ, ડ્રગ્સ, એ બધું આમાં એડ થયું. એટલે આનંદ પ્રમોદ એક્સ્ટ્રીમ લેવલ પર જતો રહ્યો. એની સાથે સાથે જે રાઉન્ડ ટેબલ ઇફેક્ટ આવી, શું આવી કે લોકોમાં ડિપ્રેશન આવ્યું. એટલે હવે લોકો રોજ તહેવાર મનાવે છે. ડોપામિનનો ડોઝ જે છે ને, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર આવી બધી પર રોજ લોકોને જોઈએ છે. જો તમે કોઈકની પાસેથી 5-10 મિનિટ માટે એનો મોબાઈલ લઈ લો, તો એને મોબાઈલ ગયાનું દુઃખ ઓછું છે, પણ પેલો ડોપામિનનો જે ડોઝ જતો રહ્યો ને, એનું તકલીફ વધારે છે. આ જે મોડેલ છે તહેવારોનું, એ આપણું ઓરિજિનલ ડોપામિનનું મોડેલ છે. અને એક પ્રમાણમાં બરાબર છે. રહ્યો સવાલ મોંઘવારીનો, તો સાહેબ લોકો હવે 5,000 રૂપિયાનો ડ્રેસ બી છે ને ઈએમઆઈ પર ખરીદે છે. લોકોને મોંઘવારી નડતી જ નથી. લોકોને ફક્ત જીવી લેવું છે, લોકોને ફક્ત આનંદ કરી લેવો છે. પૈસા કમાઈ લઈશું, નહીં કમાય તો દેવું કરીશું, દેવું નહીં ચૂકવાય તો લડી લઈશું, પણ આનંદ પ્રમોદ કરવો છે. એટલે મૂળ કોન્સેપ્ટ જે તહેવારોનો આપણા દેશમાં હતો, એ ખતમ થઈ ગયો છે. ચોક્કસથી મૂળ તહેવાર આપનું શું મંતવ્ય આમાં? એકચ્યુઅલી અમે જોઈએ જે કીધું કે ભાઈ તહેવારોનું મહત્વ એ હતું કે ભાઈ પૈસો સમાજમાં ફરતો રહે, બરાબર છે. પણ હવે એની જગ્યાએ પૈસો ફરે તો છે જ, પણ જે એમણે કીધું કે બીજી જગ્યાએ ફરે છે, બરાબર છે. એટલે આનંદ પ્રમોદ તો કરે જ છે. મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈને આર્થિક મંદી નથી લડતી, બરાબર છે. આર્થિક મંદી કોઈને નડતી નથી. બધું જ ઈએમઆઈ પર મળે છે, અને કદાચ બાકી રહેશે તો ચૂકવાશે. એમનો જે કહેવાનો ભાવ છે સાચો છે, ખોટો નથી. એટલે તહેવારો સારી વાત છે, આવવો જોઈએ. સનાતન ધર્મનો ફેલાવો થવો જોઈએ. પણ હવે ધર્મના આડની અંદર બીજા બધા દૂષણો વધી ગયા છે. એટલે આપ માનો છો કે હાલની જે સામાજિક પરિસ્થિતિ છે તહેવારોની ઉજવણી પર અસર કરે છે? હા, એટલે આજે 100% કરે છે, નથી કરતી એવું નથી. પણ કે છે ને કે આનંદ પ્રમોદ થાય છે, પણ બીજી દિશામાં થાય છે. આર્થિક મંદીની ખાસ કરીને વાત કરીએ તો આર્થિક મંદી અને મોંઘવારી તહેવારને બજેટને પ્રભાવિત કરે છે ખરા? કોઈને કઈ બજેટને આર્થિક મોંઘવારી કોઈને નડતી નથી સાહેબ. ત્યારે નડે છે કે જ્યારે કોઈને પૈસા આપવાનો હોય સામે, ત્યારે જ આર્થિક મંદી નડે છે. પોતાના મોશોક માટે આર્થિક મંદી નથી નડતી. એક સમજો, મારે તમને 50,000 આપવાના હોય ત્યારે મને મનનામ છે, ફલાણું છે, ઢીકણું છે, પગાર નથી થયો.
પણ જ્યારે મારે પોતાના ખર્ચો કરવો હોય કે મારા બૈરી છોકરા માટે કરવો હોય સાહેબ, ત્યારે મને મોંઘવારી નથી. આપણું શું મંતવ્ય આ મામલે? તહેવારો એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે અને તહેવારો વર્ષમાં આમ જોઈએ તો હિન્દુ તહેવારો તો દરેક મહિને એક તહેવાર હોય જ છે. એનું એક અલગથી દરેક તહેવારનું એક મહત્વ પણ હોય અને એની સામાજિક અસરો પણ હોય. હવે એ મુખ્ય રૂપે જોઈએ તો આર્થિક અસરોની વાત કરીએ તો આર્થિક અસરોમાં જેમ પહેલા કીધું કે લોકો પૈસા વાપરે છે ખરા, પણ એ કઈ દિશામાં વાપરે છે, એનાથી એમનું માનસિક સ્થિતિ પર શું અસર પડે છે, અને એનાથી આગળ વધીને જે યુવા ધન છે ક્યાંક ને ક્યાંક આવા ખર્ચાઓ ઉભા કરીને તહેવાર તો ઉજવી લે છે, તહેવારનો આનંદ માણે છે, પણ તહેવાર પછીનું જે સંકટ છે કે એકવાર તહેવાર ઉજવી લીધો, તમે નવા વસ્તુઓ ઈએમઆઈ પર લઈ આવ્યા, ઈએમઆઈ બરાબર છે, પણ તમારી આવક એની સામે કેટલી વધી છે એ પણ જોવા જેવું છે. એટલે આવકની સામે ખર્ચાઓ વધુ કરીને પોતાના માટે ક્યાંક ને ક્યાંક આફત ઉભી કરી રહ્યા છે અને એનાથી લાંબા સમયે એ વ્યક્તિ ડિપ્રેશનમાં જવાનો જ છે, કેમ કે એને એના દેવા ચૂકવવાના છે અને દર વર્ષે ડીપમાં વધારે ને વધારે ડીપમાં દેવામાં ડૂબતો જાય છે અને એની અસર એવી થાય છે કે ભવિષ્યમાં એનું ફેમિલી આખું ડિસ્ટર્બ થાય. ક્યાંક ને ક્યાંક લોકો હવે આ ડિપ્રેશનના કારણે યુવાધનમાં તમે જુઓ તો આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જો ના એ થાય તો બેંકોનું જે પ્રકારે બેંકોની સ્થિતિ છે કે એમની જે એવું કહી શકાય કે લોનો આપ્યા પછી જે લોકોને પાછા ભરતા જ નથી લોકો, એટલે એવા પણ લોકો છે અને જે લોકોને ભરવાની હોય છે પૈસા નથી હોતા, એ ડિપ્રેશનમાં આવી જાય. એટલે તહેવારો ઉજવવા જોઈએ, ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, પણ એ પારંપરિક રીતે ઉજવો તો એ વધારે સારી રીતે આપણે ઉજવી શકીએ અને આપણી પરંપરાઓનું પાલન કરીને આપણે હોળી ધૂળેટી ઉજવીએ બરાબર છે, પણ બીચ પર જઈને ઉજવવાની એવી કોઈ પરંપરા નથી. મકર સંક્રાંતિ ઉજવીએ પણ હિન્દુ ધર્મ સાથે પતંગનો કોઈ સંબંધ નથી. પતંગ ચાઇનીઝ વસ્તુ છે, ચાઇનીઝ કોન્સેપ્ટ છે. હિન્દુ ધર્મમાં આપણા ત્યાં કઈ રામે કે કૃષ્ણએ પતંગો ઉડાડી હોય ઉત્તરાયણમાં એવો કોઈ ઉલ્લેખ છે નહીં. દિવાળીમાં ફટાકડા ફોડવા કે બીજી બધી રીતે એન્જોય કરવો એટલે નશાની વાત કરું છું, તો એ બધા આપણા કોન્સેપ્ટ નથી. આપણા જે પારંપરિક તહેવારો છે પારંપરિક પદ્ધતિએ ઉજવવા જોઈએ. એનાથી તમારી માનસિક સ્થિતિ પણ સુધરે છે અને જે પોઝિટિવ એનર્જી છે એ પણ આપણે ગેઇન કરી શકીએ. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય સમાજે હવે પોતાના સંસ્કારો પર મંથન કરવાની જરૂર છે. ઉત્સવો પોતાની રીતે પારંપરિક રીતે ઉજવો અને આનાથી બહાર આ જે ડિપ્રેશન વાળી સ્થિતિ છે તહેવારો પછીની, એનામાંથી યુવાધને ખાસ કરીને બહાર નીકળવું જોઈએ. યુવાધને ખાસ કરીને વ્યસનમાંથી બહાર નીકળવું જોઈએ. અમીશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ વર્ગ વયગટ મુજબ તહેવાર ઉજવવો સ્પષ્ટ ફરક જોવા મળી રહ્યો છે, શું કહેવા માંગશો? હવે મેં જેમ કીધું ને આગળ, એક મુદ્દો વિષય શું હતો કે તમારી પાસે જે વૈભવ છે, તમારી પાસે જે ધન છે, એ ધનનો દેખાડો કરવાનું આ એક ટૂલ બની ગયું છે. અને એ જે ટૂલ બન્યું છે, જેમ કે આપણે જુઓ પહેલા લગ્નો કેવી રીતે થતા, મારા મમ્મી પપ્પાના લગ્ન થયા હતા તે લગભગ 4-4.5 કલાકનું ફંક્શન હતું. બધા ઘરના લોકો ભેગા થયા, સરસ મજાની વિધિ થઈ, લોકો જમ્યા અને છૂટા પડી ગયા. હવે આજની તારીખમાં શું લગ્ન કેવી રીતે થાય છે, તો 5-5 દિવસ 7-7 દિવસના લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ, તમારા ઘરે ટેલર આવે, તમારા કસ્ટમ કપડાં બનાવી આપે, તમારી ઘરે ગાડી આવે, તમને એરપોર્ટ લઈ જાય, ત્યાં જે બી હોટલમાં તમારે જવાનું રહેવાનું ત્યાં થઈ જાય. લોકો તહેવારોમાં શું કરે છે, રજા લઈને બહાર જાય છે, હોટલોમાં જાય છે, બીચો પર જાય છે, પહાડ હિલ સ્ટેશન પર જાય છે. ગુજરાતમાં નશાબંધી છે તો જે લોકો કરે છે ડ્રિંક, એ લોકો ગુજરાતની બહાર જઈને ડ્રિંક કરે છે. આપણે એકચ્યુઅલી તહેવાર મનાવી રહ્યા છે, નશો કરી રહ્યા છે કે આપણા જીવનની અંદર જે વસ્તુને એન્જોયમેન્ટ આપણે માનીએ છીએ એ કરી રહ્યા છે. એટલે એ રેખા જે છે, તહેવાર, ઉત્સવ અને જીવનની અંદર મનોરંજન, આ ત્રણેયની વચ્ચેની લીટી ભૂસાઈ ગઈ છે. અને સૌથી મહત્વની વસ્તુ જે તમારો પ્રશ્ન હતો કે લોકો દેખાદેખીમાં પૈસા છે કે નથી, કોઈકે કર્યું એટલે મારે કરવું પડે. અને છેલ્લે હવે વાત ત્યાં સુધી વકરી ગઈ છે કે ફક્ત લાઈક અને શેર કમેન્ટ માટે જ આ બધું કરવામાં આવે. એટલે ઘરે બેસીને પણ લોકો એઆઈનો ઉપયોગ કરી સાચા ખોટા વિડીયો ફોટો બનાવી અને ફેસબુક પર મૂકતા હોય છે કે અમે આ તહેવારમાં અહીંયા ફર્યા આવ્યા, અમે આ તહેવાર આ રીતે સેલિબ્રેટ કર્યો. અને અલ્ટિમેટલી લોકોને પોતાની પાસેથી સસ્તું મનોરંજન, અને મેં આમ આગળ કીધું મુજબ ફક્ત ડોપામિનના ડોઝ માટે આ એક વિકૃતિ લોકોના જીવનમાં ઘૂસી ગઈ છે. અસલ તહેવારનો મહિમા મરી ગયો છે. એ
એમાં પૈસાને અને કોઈને કોઈ જોતું નથી. તમે હવે ખાસ કરીને વાત કરવા જઈએ તો આધુનિક અત્યારે જે પ્રમાણે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો વડીલો તો અત્યારે પણ પારંપરિક રીતે ઉજવણી કરીએ છીએ. આપ માનો છો કે જો જે પારંપરિક રીતે જો ઉજવણી થાય તો મહદ અંશે આ જે બનાવ બને છે તે ઓછા થશે? 100%. કેમ કે પારંપરિક રીતમાં કોઈ વિકૃતિ છે જ નહીં. આ જે આધુનિક જે પદ્ધતિઓ છે, જેમ કીધું તો એમ કે તમે તહેવારોમાં નશો કરો, એવી જગ્યાએ ફરવા જાઓ જ્યાં બહુ બધું મોબ ગેધરિંગ હોય અને ત્યાં જે વિવાદો થતા હોય, એટલે આ બધા જે પ્રકારો છે એનાથી બહાર નીકળવું હોય તો પારંપરિક રીતે તમે ઉત્સવો ઉજવો તો એનાથી એક ફાયદો એવો થાય કે તમારા પારંપરિક પદ્ધતિ પણ જળવાઈ રહે, તમારી સંસ્કૃતિ પણ જળવાઈ રહે, અને આ જે બીજા બધા જે ન્યુસન્સ ઉભા થઈ રહ્યા છે નશાના કારણે કે બીજા બધા રીતે, તો એ બધા ન્યુસન્સ પણ ઓછા થાય અને ડિપ્રેશનનો જે મુખ્ય પ્રશ્ન છે યુવાધનમાં એ પણ ક્યાંક ને ક્યાંક ઓછો થાય. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે હોળી અને ધાર્મિક તહેવારને લઈને સાથે જ જે સામાજિક મહત્વ મુદ્દે પણ તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. ભારતભરમાં હાલ અત્યારે હોળીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે મધ્યમ વર્ગના જે લોકો છે તેઓ હોળીને લઈને ઉત્સાહિત તો છે, પણ સાથે સાથે એક વાત કરીએ તો જે મોંઘવારી છે તે પણ નડી રહી છે. આપણી સાથે રાજકોટથી સ્થાનિક ગૃહિણીઓ જોડાણી છે, સાથે વાત કરીશું તેઓ શું કહી રહી છે આ મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો હોળીનો ઉત્સવ જ્યારે અત્યારે થઈ રહ્યો છે ત્યારે તેના જ વચ્ચે કહી શકાય કે મોંઘવારીનો માર પણ ગૃહિણીઓ સહન કરી રહી છે. સ્થિતિ કઈ પ્રકારની? સ્થિતિ એવી છે, મારું નામ રસીલાબેન પાંભર છે. આ અમારે આ તહેવાર ઉજવ્યો છે તો કેવી રીતે ઉજવવો? આમાં કઈ થતું નથી ધંધા હાલતા કે નથી ખેતી થતું, છોકરાઓને દવા લેવી પડે, ગમે એ બધું કરવું પડે ને, તો કઈ થતું નથી તો કેવી રીતે આ ઉત્સવ અમારે ઉજવવો અને ઘરમાં કેમ હકાલું? મોંઘવારી આવી બધી છે તો કેવી રીતે કરવા? દવાખાનાના ઘરમાં કોઈ એવું ન હોય કે નો દવા લેવી પડે, બધાને દવા લેવી પડે, તો આ બધું અમારે પૂરું કેમ કરવું? તમે શું કહેશો? હોળીની ઉજવણી તો થઈ રહી છે, પણ સાથે સાથે એક મોંઘવારીનો માર પણ લોકો સહન કરી રહ્યા છે. શું કહેશો? મારું નામ વર્ષાબેન ભંડેરી છે. અમારે હોળીનો પર્વ ઉજવવાનો છે, અમને આનંદ હોય, પણ અમે કઈ રીતે ઉજવી શકીએ? અમારે મકાને જોઈ તો આ છત પડી ગયેલી છે, અમે મધ્યમ વર્ગમાંથી આવી છીએ, તો અમારે કઈ રીતે હોળીનો પર્વ ઉજવવો? હવે આખો દિવસ ઓલી ડીશું લઈને બે છોકરા હોય, આખો દિવસ કામ ઝુમરનું ઇમિટેશનનું ટોચી, ત્યારે અમારે માંડ સાંજે 100 રૂપિયાનું થાય. અમારે કઈ રીતે આ અમારે પર્વ ઉજવવો? આનંદ તો સૌને હોય પર્વ ઉજવવાનો, પણ કઈ રીતે ઉજવવો? તમે શું કહેશો બેન? ખાસ તો હોળીની ઉજવણી અત્યારે દેશભરમાં થઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક યુદ્ધના ભણકારા પણ અત્યારે વાગી રહ્યા છે. આર્થિક સ્થિતિ ઉપર શું કહેશો તમે? અત્યારે જે મધ્યમ વર્ગના હોય, ગરીબ પરિવાર હોય, તે કઈ રીતે પોતાનું જે ઉપાર્જન છે તે કરતા હોય છે? મોંઘવારી તો દિવસે દિવસે વધતી જાય છે, એમાં માથે જતા હમણાં 3-4 દિવસથી આ યુદ્ધના ભણકારા વાગી રહ્યા. લોકોને એવું લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે એમ, અને અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને કે બે છેડા ભેગા કરો બહુ મુશ્કેલ પડે છે એમ. કે આખો દિવસ બેનો સતત પકડને આ ઇમિટેશન લઈને અને કામ જ કર્યા રાખે છે, તોય કે બે છેડા ભેગા થતા નથી. બધાને સારું જીવન જીવવું હોય, બરોબર, બધાને કોને લાલચ ન હોય સારું જીવન જીવવાની, પણ કેવી રીતે જીવવું? મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે કોઈ હિસાબે કઈ વસ્તુ કઈ પૂરું પડતું જ નથી, ગમે તેટલું કામી તો એમ. અને દરેક ઘર એવું છે કે કંઈક ને કંઈક કોક ને કંઈક બીમારી હોય જ એમ. બીમારી હોય એટલે આપણે દવા તો લેવી જ પડે. દવાખાને જાય તો ડોક્ટરની ફી હોય એટલી છે, સ્કૂલની છોકરાઓની ફી હોય એટલી છે, એટલે એમાં કેવી રીતે પૂરું પાડવું એક વિચારવા જેવી વાત છે એમ. હાલ અત્યારે હોળીની ઉજવણી તો થઈ રહી છે, પણ સાથે સાથે લોકોને એક ભય એ પણ સતાવી રહ્યો છે કે આગામી સમયમાં મોંઘવારી ખૂબ જ વધશે, અને તેનું કારણ ક્યાંક હાલ અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જે યુદ્ધના ભણકારા છે, ત્રીજો વિશ્વયુદ્ધની પણ ક્યાંક વાત ચર્ચા ચાલી રહી છે લોકોમાં. શું કહેશો? અમને જો આ હોળીનો તહેવાર ઉજવવાનો બહુ થાય છે, પણ તે રીતના ઉજવે એટલે મોંઘવારી વાત જવા દો છે. એટલે અમારા ઘરમાં એક જણું ધંધો કરે ને 3-4 જણા જમવા વાળા હોય, એમાં કેવી રીતના પૂરું પાવ, કેવી રીતના અમે આ બધી ઉજવણી કરીએ? નહીં મોંઘવારી વધતી જાય છે, આનો અંત કેદી આવશે? એટલી મોંઘવારી વાત જવા દો. હવે શું કરું? ખાસ તો હોળીને જ વાત કરીએ તો હોળીમાં કલર છે, પિચકારી છે, તો શું કહેશો કે અત્યારે કેટલો ભાવ વધ્યો છે તેમાં?
100, 150, 200 ની છે ઈ અમારે જેવા કોઈ 50 વર્ગ વાળા કોઈ લઈ શકે. છોકરાને બધાને જોતું હોય, અમારે બધું જોતું હોય, આનંદ કરવો હોય, પણ કઈ રીતના આનંદ કરવો? આ પૈસા આપણે મૂડી હોય તો આપણે છોકરાને 150, 200 રૂપિયાની વસ્તુ લઈ દે, કઈ રીતના લઈ દેવી? અમારે નિશાળ રોજનો ઘર ખર્ચ કેટલો થતો હોય છે? રોજનો ઘર ખર્ચ તો 500 ઉપર થતો હોય, પણ એટલી આવક તો એટલી હોય નહીં કોઈને. 50 વર્ગ વાળા બધા અમે એસી મજૂરી લોકો બધા એસી અમે. શું કહેશો? ખાસ તો રોજનો જે ઘર ખર્ચો છે તે અત્યારે કેટલો થઈ રહ્યો છે, અને તહેવાર વખતે આ જે ખર્ચો તે કેટલો પહોંચે? અત્યારે રોજનો તો 500 તો થતો જ હોય, ગમે એમ કરી તો એટલો તો હોય જ જાય છે. પણ અત્યારે આ તહેવારમાં ઉજવવી તો 1000 ઉપર થઈ જાય, એટલે બધા રૂપિયા આપણે ક્યાંથી કાઢવા? એટલે નાના છોકરાઓને લઈ તો દેવું જ પડે, તો શું કરવું? અને નાના માણસોને તો બધું મળે, મોટાઓને પૈસા હોય, આ હોસ્ટેલ જેના હોય એને કાંઈ થતું જ નથી, ખેતીમાં થતો નથી, ધંધા હાલતા, તો શું કરવા? કેમ પૂરું કરવું? શું કહેશો? અત્યારે સ્થિતિ તહેવારમાં કઈ રીતે આખી અલગ હોય રોજિંદા દિવસો કરતા? 50 રૂપિયાની કે 100 રૂપિયાની વસ્તુ હોય તો બધા ખરીદી શકે, નાના મોટા સૌ. પછી 150 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, તો આખો દિવસનો 500 રૂપિયાનો તો આપણો ખર્ચ હોય, અને એનાથી 250 રૂપિયા કમાતા ન હોય તો આપણે કઈ રીતે છોકરાઓને લઈ દઈ શકીએ? એમ ગમે એ વસ્તુ કે આપણે 50 રૂપિયાની કે 100 રૂપિયાની હોય તો આપણે કઈ રીતે છોકરા વેન કરે તો કઈ રીતે આ પર્વમાં આનંદમાં કઈ રીતે આપણે એને લેવું? શું કહેશો? રોજિંદા દિવસ કરતા તહેવારોના જ્યારે દિવસ આવે, હોળી છે, તો કઈ રીતે અલગ પડે? દરરોજ તો આપણે કઈક નું કઈક એમ કે આગળ આવડું કરીને જીવન વિતાવતા હોય, પણ જ્યારે ઉત્સવ આવે ત્યારે પછી બાળકોને બધી વસ્તુ જોતી હોય, બરોબર? તો બાળકોને દેવા માટે આપણી પાસે પૂરતા પૈસા હોય નહીં, તો આપણું મને ક્યાંક નું ક્યાંક હિચકિચાતું હોય કે આપણું બાળક એ બીજાના બાળક સાવકાર રૂપિયાવાળા બાળકની જેમ આપણું બાળક કઈક એવું રમે એમ. પણ અમારે તો પછી શું હવે, ઓછા પૈસા પ્રમાણે અમારા બાળકને અમારે હલાવી દેવું પડે. ગયા વખતે એનું હોય વાપરવા આપી દે, જૂના હોય તો એવું વાપરવા આપી દે, અને છોકરાઓને ફોહલાવી દઈ કે બેટા આવતી વખતે હું તને બીજું અપાવીશ. એવી રીતનું અમે આવી રીતે જીવી દઈ. માર્કેટમાં તે કેવો વેગ છે? શું લાગે છે? એક બાજુ જ્યાં યુદ્ધની સ્થિતિ છે, વેપારી છે, ઉદ્યોગપતિઓ છે, તેઓ પણ અત્યારે ક્યાંક ગભરાઈ રહ્યા છે કે સ્થિતિ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર થશે આ યુદ્ધના કારણે. હા, યુદ્ધના કારણે તો સ્થિતિ ગંભીર થશે એવું લાગે જ છે, કારણ કે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એટલે માર્કેટમાં ગમે તે ધંધા છે એ તો એમ કે ડાઉન થવાના જ છે યુદ્ધના હિસાબે એમ. તો સૌ કોઈને ભય છે અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધનું, અને બધી વિશ્વયુદ્ધ થશે, કદાચ થશે તો પણ આપણા માટે તો બહુ મુશ્કેલ છે જીવન જીવવા માટે. શું લાગે છે ભારતમાં મધ્યમ વર્ગના લોકોને જિંદગી નિર્વાહ કરવું કેટલું કઈ રીતે ગુજરાન થતું હોય છે? ઈ તો મધ્યમ વર્ગના લોકો જ સમજી શકે કે કઈ રીતે ગુજરાન. હવે ત્રીજો વિશ્વયુદ્ધ ચાલુ થાય એટલે થઈ ગયું છે, તો આ બધાય ધંધા બંધ, લોકડાઉનમાં બધાય ધંધા બંધ હતા, એમ અત્યારે બધાય ધંધા ડાઉન થાય છે, તો એમાં અમારે શું કરવાનું? એમ આ મધ્યમ વર્ગના લોકોને શું કરવાનું? કઈ રીતે ધંધો હકાલો? હવે ઇમિટેશન ઉઠવાથી એમાં 100 રૂપિયાનું માંડ થાય છે, તો હવે ઈ ધંધો બંધ થઈ જાય તો અમારે એક જણું કમાતો હોય તમારે ક્યાંથી લાવવું? બધું એમાંય ભાવ વધારો થાય, મજૂરી કમાય, અને ઇમિટેશનમાં ભાવ વધારો આવે છે, અને અમારે મજૂરી કામ કરી છે ને એમાં ભાવ વધતો નથી, તમારે કરવાનું શું? શું કહેશો? જે મજૂરી અમે કરી છે ને હાથ કામ, એમાં ક્યાંય ભાવ વધતો નથી, બાકી બધી વધે છે, કરિયાણામાં વધે છે, ઓમાં વધે છે, ખેતીવાડી છે એમાંય વધતો નથી ભાવ, અને અમે હાથ કામ કરી છે ને ગૃહિણી, એમાંય ક્યાંય ભાવ વધતો નથી, તો અમારે શું કરવાનું? છોકરાને કેવી રીતે જીવનમાં જીવવા? અને ફીવું વધી જાય છે, તો તમે બીજી વસ્તુ કેટલી લેવા જાવ છો, ત્યાં ભાવ વધે છે, તો અમારા કેમ નથી વધતા ભાવ? એમ તો અમારે જીવન કેમ જીવવું? એમ સાથે રાજકોટથી ગૃહિણીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે, કે ખાસ તો એક બાજુ જ્યાં તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી બાજુ જે ગૃહિણીઓની એવી પણ આશા અપેક્ષા છે કે મોંઘવારી ક્યાંક ને ક્યાંક ઘટે, કારણ કે મોંઘવારીના કારણે જે તહેવાર જે પ્રકારનું ઉજવવા જોઈએ એ પ્રકારનું ઉજવાતો નથી, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની જે હૈયાવરાળ છે તે ઠાલવી. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.